તાજેતરમાં અમરેલી ડુપ્લિકેટ લેટર કાંડ મામલે પોલીસે એક યુવતી સહિત 4 આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. જો કે આ દરમિયાન યુવતીને પણ સરાજાહેર લઈ જવાતા હવે આ મુદ્દે વિવાદ સર્જાયો છે અને રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ આગેવાનોએ પણ આ અંગે પોતાના નિવેદન આપ્યા છે. હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું. અમરોલીમાં જે લેટર કાંડ બાબતે છોકરીનું વરઘોડો કાઢવામાં આવ્યો છે, શું કહેશો? ખરેખર છે ને, ગુજરાતની સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. ગૃહ મંત્રાલય નિષ્ફળ ગયું છે. જ્યારે પ્રધાનમંત્રી જ્યારે એમ કહેતા હતા કે બેટી બચાવો બેટી પઢાવો, આ જે નારા લગાવનારા ખરેખર એમાં સ્પષ્ટ દેખાય છે કે હર્ષ સંઘવી સાહેબ છે ને તદ્દન નિષ્ફળ ગયા છે. આજે એ જે પાટીદાર છોકરીને રાત્રે 12 વાગે ઉઠાવીને એનો બળગોરો જો કાઢવામાં આવે છે એ કેટલી વ્યાજબી વાત છે. આજે બાબા સાહેબે જે બંધારણ જે કરેલું છે એ બંધારણ અંદર ક્યારેક પણ કોઈ જગ્યાએ લખ્યું નથી કે આવી રીતે ઘટના ઘટે તેનો બળગોરો કાઢવામાં આવે. સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે તેમાં બી કીધું છે કે કોઈપણ જાતના આવા બળગોરા કાઢવામાં નહીં આવે. આ તો સરકાર અને ગૃહ મંત્રાલય એ પોતાનો કાયદો અને વ્યવસ્થા લઈને આ કાર્ય કરે છે એ દુઃખની ઘટના છે. ખરેખર આજે પાટીદાર ની છોકરી છે, આ ગુજરાતની અંદર કોઈ પણ મહિલા હોય તો અમે ચલાવી શકીએ એમ નથી. એના માટે અમે એ બેનને ન્યાય મળે એના માટે અમે આખા ગુજરાતભરના અંદર આંદોલન કરીશું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને અમે બિલકુલ ચલાવી લઈશું. અને જો આપણા જે ગૃહમંત્રી જો એમનું માનું જો પોતાનું છે ને તો ધાવણ જો પીધું હોય ને તો મારે એવું કહેવાનું થાય છે કે જો તમે તાત્કાલિક જે અધિકારી જે વડઘોડો કર્યો છે તેઓને તાત્કાલિક આ જીવન માટે એને ઘર ભેગા કરો અને કડકમાં કડક સજા કરો અને આ દાખલારૂપ થાય તો હું માનીશ કે હર્ષ સંઘવી સાહેબે એની માનું ધાવણ પીધું છે. નહીં તો સ્પષ્ટ રીતે હું કહું છું કે એને ધાવણ નથી પીધું, પણ માત્ર ને માત્ર આ એ લોકોની મનમાની અને પોતે જ નશાકારક, પોતે જ પોતાનો નશો, રાજકીયનો નશો ચડી ગયો છે અને એ નશાની અંદર કામ કરી રહ્યા છે. સ્પષ્ટ દેખાય છે. અમે ચલાવી લઈશું નહીં અને આવનારા દિવસોમાં હર્ષભાઈ ઘર ભેગા થવું પડશે. મારું નામ આશીષ રાય છે. હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં મંત્રી છું. અમરોલીમાં એક બાળકીનું સરઘસ કાઢવામાં આવ્યું, કેટલું યોગ્ય હતું? આ દેશમાં જ્યારે સૂચન આપવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, ત્યારે ગુજરાતની અંદર અમરેલીમાં જે આ એક મહિલાનું સરઘસ કાઢવામાં આવે છે એ ખૂબ જ ખોટું છે. આ કોઈ રીડા ગુનેગાર હોય, કોઈ બુટલેગર હોય, કોઈ ક્રિમિનલ હોય, એનું સરઘસ જો કાઢવામાં આવે તો બી એકવાર ચાલે, પણ આ દેશમાં મહિલાનું આ રીતે અપમાન કરવામાં આવે, એ બી જે મહિલા નિર્દોષ હોય અને ખાલી એક કોઈ રાજકારણીના કહેવાથી આ રીતના એને જૂઠા કેસમાં ફસાવવામાં આવ્યા હોય અને એનું સરઘસ કાઢવામાં આવતું હોય તો આ દેશનું મહિલાનું અપમાન છે અને આને હું વખોડું છું. કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો? આખું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી જે છે એ છોકરીના સાથે ઊભી છે અને એના સન્માન માટે લડત રહી છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.